માણાવદરમાં શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ સંયુક્ત ઉપક્રમે સંપ્રદાયલક્ષી ધાર્મિક પરીક્ષા યોજાઈ હતી। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ વડતાલ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શુભ આશીર્વાદથી અને પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુકેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી બાળકો, યુવાનો અને વરિષ્ઠ હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે હેતુસર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા એસવીજીના માધ્યમથી સેન્ટ્રલાઇઝ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 105 થી વધુ ગામડાઓ અને શહેરોના ભક્તો, જેમાં 5 વર્ષના બાળકોથી 80 વર્ષના વૃદ્ધ હરિભક્તો ઉત્સાહથી જોડાયા હતા। કુલ 3700 જેટલા હરિભક્તો, જેમાં 2225 થી વધુ બહેનો, 1475 થી વધુ ભાઈઓએ 105 થી વધુ સેન્ટર પર પરીક્ષા આપી હતી, જેના ભાગરૂપે માણાવદર કેન્દ્રમાં પણ આ પરીક્ષાનું આયોજન શૈશવ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા હરિભક્તોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો। આ સાથે સોરઠ પ્રદેશના બાટવા, નાવડા, આંબલિયા, કેશોદ, જુનાગઢ જેવા શહેરોમાં પણ પરીક્ષા યોજાઈ હતી। સત્સંગ જ્ઞાન પરીક્ષાનો મૂળ હેતુ એ છે કે વિશેષ કરીને બાળકો માટે સત્સંગનું જ્ઞાન કેળવવા માટે જો પોતાની રુચિ સાથે જોડાય તો સત્સંગના પાયા અત્યારથી મજબૂત થાય એ માટે ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની સંપૂર્ણ નિશ્રામાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ અભ્યાસક્રમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જે વિશેષ નિયમો છે એને ઉપલક્ષમાં લઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા માન્ય કરેલ શાસ્ત્રો જેમ કે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન વગેરેને મધ્યમાં રાખીને પ્રશ્નોના ઉત્તર આધુનિક પદ્ધતિ પ્રમાણે MCQ રાખવામાં આવ્યા હતા કે જેથી કરીને બાળકો અને વડીલોને ઉત્તર દેવામાં સહજતા રહે। સત્સંગમાં રહીને નાના બાળકો અને યુવાનો શાસ્ત્રોનું વાંચન કરે તો અવશ્ય સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સંપ્રદાયના સિદ્ધાંતોને જાણી શકે, પોતાનો અને સંપ્રદાયનો વિકાસ થાય, સારા સંસ્કારોનું સિંચન થાય અને ભગવાનનો રાજીપો મેળવે એવા ઉદ્દેશ્ય સાથે શુભેચ્છા આપી હતી। ભવિષ્યમાં પણ આવી પરીક્ષાઓ લેવામાં આવશે એવી જાણ કરીને શ્રી લાલજી મહારાજ શ્રીએ સૌ હરિભક્તોને પ્રોત્સાહિત કર્યા હતા। જય સ્વામિનારાયણ। મારું નામ હિરેનભાઈ કટેસિયા, માણાવદર। આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ માણાવદરમાં ધાર્મિક પરીક્ષાનું આયોજન થયેલું છે। આ ધાર્મિક પરીક્ષા એસવીજી સ્વામિનારાયણ વડતાલ ગાડી ટ્રસ્ટ વડતાલ દ્વારા આયોજિત આ ધાર્મિક પરીક્ષા 105 કરતાં વધારે ગામોમાં પણ આનું આયોજન કરેલું છે। તેમાંની એક પરીક્ષા અમારા માણાવદર કેન્દ્રમાં યોજાયેલી છે। આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે યુવાનો અને બાળકો સનાતન ધર્મના સિદ્ધાંતોને વળગી રહે, તેને જાણતા થાય, તેના પ્રત્યે આગળ વધે અને સર્વેમાં સનાતન ધર્મ પ્રત્યેનો અને ભગવાન પ્રત્યેનો રાજીપો રહે અને ભગવાનની અંદર એનો ભગવાનમાં તેનો પ્રેમ રહે તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। આ પરીક્ષામાં અમારા માણાવદર કેન્દ્રમાં 100 કરતાં વધુ સત્સંગીઓએ ભાગ લીધેલ છે। સર્વોએ ઉત્સાહપૂર્વક નાના બાળકોએ પણ પરીક્ષા આપે છે। જય શ્રી